અથર્વેદ 19:41:1 પુરાવો ભાવરાત આત્મા કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષોને પહેલા તપની દીક્ષાની સલાહ આપવામાં આવે છે. એનાથી શરીરનું બળ વધે છે, મનોબળ વધે છે, પદ પ્રતિષ્ઠાનું બળ વધે છે અને સુખ પ્રાપ્ત થાય છે. સંસારમાં બધા જ મહાન પુરુષોએ તપની ભલામણમાં વધુ બતાવેલ છે. પરંતુ તપ એટલે શું છે? આજકાલ તપના નામે પાખંડ ખૂબ વધી ગયા છે. આપણા શરીરને જાત જાતના દુઃખ દેવું એનું નામ તપ નથી. તપનો અર્થ થાય છે ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગ ચાલતા રહીને જે વિઘ્નો અને દુઃખો સામે આવે તેમને સહન કરતા રહીને આગળ વધતા જવું. તપનો અર્થ એ થાય છે. હવે ભૂખ, તરસ, ગરમી, ઠંડી, સુખ, દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે પ્રત્યે સમાન ભાવ રાખીને તેમને સહન કરતા શીખી લો તો આ તપનો અર્થ થયો છે. ભોજન, વસ્ત્ર, વ્યાયામ, વિશ્રામ, સ્વાધ્યાય વગેરે બાબતમાં જરૂરિયાત પ્રમાણે અનુકૂળ આચરણ કરવું જોઈએ, જેના વડે શરીર પૂર્ણ રીતે સ્વસ્થ રહે છે. હવે તમને હું ગીતા અધ્યાય 17 શ્લોક 14-19 સમજાવું. દેવ, બ્રાહ્મણ, ગુરુ, વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. કોઈને દુઃખ ન કરનારી સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તે વેદ શાસ્ત્રોના અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય અને મૌન, આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહેવાય છે. પૂજવાની ઈચ્છાને નાશવંત તપ કહેવાય છે. બીજાનું ખોટું કરવાના હેતુને તામસ તપ કહેવાય છે. ને તપનો અર્થ એ જ છે કે મનુષ્ય પોતાના સ્વાર્થ છોડીને બધા લોકોનું ભલું થાય. બધા મનુષ્ય તે ભગવાનની મૂર્તિ જ છે. આપણું ભારત રાષ્ટ્ર સર્ગાધિક કેમ બને, સમાજ અને રાષ્ટ્રના હિત માટે આપણું સર્વસ્વ ત્યાગી દેવું, એનું નામ જ તપ છે. આપણે પણ તપના સાચા અર્થને સમજીને તેને દૈનિક જીવનમાં ઉતારીશું તો જ ચોક્કસ પ્રગતિને શિખરે પહોંચશું. પરંતુ ભૂલથી ક્રિકેટ, ટીવીમાં, મોબાઈલ